હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? સ્વાધ્યાય 1.4 થી આપણો આ જે ચેપ્ટર છે તે બાકી છે. આપણે એના આગળના ઉદાહરણ જેટલા પણ હતા બધા જ કરેલા છે. છેલ્લે તફાવત ગણ આપણે કરેલું હતું, યોગ ગણ, છેદ ગણ, એના ગુણધર્મો અને તફાવત ગણ. હવે આજે એના પરથી જે સ્વાધ્યાય છે તે કરીશું. ખૂબ જ ઇઝી સ્વાધ્યાય છે, બરાબર? એટલે આમાં અમુક પ્રશ્ન તમને હોમવર્કમાં આપવામાં આવશે, કારણ કે આના સ્વાધ્યાયના ક્વેશ્ચન બધા જ ઘણા ઇઝી છે. તો પહેલો પ્રશ્ન છે, યોગ ગણ લખો. યોગ ગણનો મતલબ થાય જેટલા પણ સેટ આપેલા છે, જેટલા સેટનું યોગગણ પૂછેલું છે એના તમામ ઘટકો, પણ એક જ ઘટક પાછું આવવું જોઈએ નહીં. તો આ જો x બરાબર 1 3 5, y બરાબર 1 2 3. તો આનો યોગગણ કઈ રીતે લખાશે? x યોગ y, જે બી બે ગણ છે તેનો યોગ બરાબર એ બે ગણના તમામ ઘટકો, પણ સરખો ઘટક પાછો આવવો જોઈએ નહીં. તો x માં છે 1 3 5 કોમા વાયમાં 1 2 3 છે. તો વાયમાં 1 અને 3 પાછું આવે છે, તો એ લખવાની જરૂર નથી. શું લખાશે? 2. બરાબર? એ રીતે અહીંયા a યોગ b શું થશે? a માં a e i o u, અને આમાં a પાછો આવે છે તો એને લખવાની જરૂર નથી. b અને c થઈ ગયો જવાબ. બરાબર? એ હવે તમે લખી લેશો. ત્રીજો પ્રશ્ન છે a બરાબર x, કે જ્યાં a એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6. 3 ની ગુણિત એટલે 3 6 9 12 15 આ રીતે થશે. એનો અંત ક્યાં થાય છે તેવું લખેલું નથી, એટલે અહીંયા ડેશ 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 આવશે. અનંત ગણ થશે. b બરાબર x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ હોય? તો 1 2 3 4 5 હશે. 6 થી નાની પ્રાકૃતિક 1 થી ચાલુ થાય, 1 2 3 4 અને 5. હવે આ બેનો યોગ કરીએ તો આપણને જવાબમાં શું મળશે? તમામ ઘટકો બંને ગણના 3 6 9 12 15 ડેશ ડેશ ડેશ, એ તો ખરું જ. એના ઉપરાંત બીજું શું મળે છે? 1 2 3 આવે છે, 4 અને 5 આવતા નથી. તો 1 2 3 4 5 6, પછી 5 અહીંયા પતી જાય છે, પછી 6 9 12 ડેશ ડેશ ડેશ. થઈ ઇઝી દાખલો છે. હવે a બરાબર x, કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 આગળ બતાવેલું છે, ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 6. આવું કીધેલું છે. ઇક્વલ ટુ નો મિનિંગ થાય બંધ અંતરાલ, આનો મિનિંગ થાય ખુલ્લો અંતરાલ. આ જે તમારું ઇક્વલ ટુ જે બાજુ હોય એ નંબર તમારે લેવો પડે. આનો મતલબ થાય x એ 1 અને 6 ની વચ્ચે છે, તો 1 અને 6 ની વચ્ચે કેટલા નંબર આવે? 2 3 4 અને 5. ઇક્વલ ટુ નું સાઇન છે, આ બાજુ ચિહ્ન છે, કઈ બાજુ છે? 6. તો 6 ને તમારે લેવાનું છે. અહીંયા ઇક્વલ ટુ નું ચિહ્ન નથી, એટલે 1 ને ગણતરીમાં લેવામાં આવતું નથી. તો a બરાબર શું થશે? 2 3 4 5 અને 6. એવી રીતે b બરાબર x, કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, 6 ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન 10. તો x એ 6 અને 10 ની વચ્ચે છે, તો 6 અને 10 ની વચ્ચે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ આવે? 7 8 અને 9. બંનેમાંથી કોઈ પણ બાજુ ઇક્વલ ટુ નથી, એટલે કોઈ બી આ બેમાંથી નંબર આવશે નહીં. તો બી સેટ આપણો શું થશે? 7 8 9. હવે આનું a યોગ b તમારે હોમવર્કમાં લખવાનું છે, ઘણું જ ઇઝી છે. બરાબર? હવે બીજો પ્રશ્ન છે, પાંચમો. a બરાબર 1 2 3, b બરાબર ખાલી ગણ. તો આનું યોગ શું થશે? ખાલી ગણમાં તો કોઈ બી સભ્ય નહીં હોય, તો a ગણના સભ્યો 1 2 3, b માં તો ખાલી ગણ છે, સભ્ય જ નથી, તો આ જ આવશે. એટલે કોઈ બી ગણનું ખાલી ગણ સાથેનું યોગ ગણ એટલે એ જ ગણ તમને પાછો મળશે. બરાબર? અને કોઈ પણ ગણનું ખાલી ગણ સાથેનું છેદ ગણ, તો છેદ ગણ જ તમને પાછો મળશે. બરાબર? બીજો પ્રશ્ન છે, a બરાબર a, b, b બરાબર a b c. તો શું a એ ઉપગણ છે b નો? તો જો a ના તમામ સભ્યો છે b માં, તો માટે a ઉપગણ છે b. બરાબર? a યોગ b શું થશે? a યોગ b બરાબર a અને b ના તમામ સભ્યો, સરખો સભ્ય પાછો આવશે નહીં. a માં છે a, b, b માં છે a, b, એ પાછું આવે છે તો લખવાની જરૂર નથી. અને તો a યોગ b કરો તો તમને a b c એટલે b ગણ જ પાછો મળે છે. બરાબર? એનો મતલબ શું થાય? એ વસ્તુ પરથી તમને શું જાણવા મળે? કે જ્યારે a એ b નો ઉપગણ હશે ત્યારે a યોગ b બરાબર b થશે. હવે આનાથી જો ઊંધો પ્રશ્ન તમને પૂછવામાં આવે કે જો b ઉપગણ છે a, તો a યોગ b
શું થશે? સમજો, બી જો ઉપગણ હોય એનો મતલબ બી ના તમામ સભ્યો એમાં હોય. આનાથી ઊંધું, બી ના તમામ સભ્યો જો એમાં હોય તો એ યોગ બી બરાબર શું થશે? એ થશે. બરાબર, તમે આ ટ્રાય કરી જોજો. આને બી કરી દેજો અને આને એ કરી દેજો, અને પછી આ દાખલો તમે જાતે ઉકેલવાની ટ્રાય કરજો તો એ યોગ બી બરાબર એ આવશે. બરાબર. ત્રીજો પ્રશ્ન, એનો જવાબ આવી જ ગયો છે કે જો એ બી નો ઉપગણ હોય તો એ યોગ બી શું થશે? બોલો. જો એ ઉપગણ છે બી તો એ યોગ બી બરાબર બી થશે. તો માટે એ યોગ બી બરાબર બી થશે. બરાબર. હવે ચોથો પ્રશ્ન કરીએ. એમાં યોગગણ છેદગણ એવું જ શોધવાનું છે, એટલે હું તમને અમુક પ્રશ્ન એમાં કરાવું અને બાકીના પ્રશ્ન પછી તમારે ઘરકામમાં કરવાના છે. તો આ જે ચેપ્ટર છે તેમાં તમે માર્ક્સ લાવી શકશો સારા. પ્રશ્ન 4 માં એવું કીધું છે, જો એ બરાબર 1 2 3 4, બી બરાબર 3 4 5 6, સી બરાબર 5 6 7 8, ડી બરાબર 7 8 9 અને 10 હોય તો નીચેના ગણ શોધો. 7 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે એ યોગ બી, બીજો પ્રશ્ન છે એ યોગ સી, ત્રીજો પ્રશ્ન છે બી યોગ સી, ચોથો પ્રશ્ન છે બી યોગ બી, પાંચમો પ્રશ્ન છે એ યોગ બી યોગ સી, છઠ્ઠો પ્રશ્ન છે એ યોગ બી યોગ ડી, અને છેલ્લે 7મો પ્રશ્ન છે બી યોગ સી યોગ ડી. બરાબર. તો એ યોગ બી એટલે એ અને બી ના તમામ ઘટકો, સરખો ઘટક પાછો નહીં આવે તો શું જવાબ આવશે? એ યોગ બી નો 1 2 3 4 તો લખી જ દઈએ. એના બી માં જોઈએ તો 3 અને 4 પાછું આવે છે તો લખવાની જરૂર નથી. 5 અને 6 થઈ ગઈ. ઇઝી. એવી રીતે એ યોગ સી, એ અને સી ના તમામ સભ્યો, સરખો સભ્ય પાછો નહીં આવે. 1 2 3 4 કોઈ બી સભ્ય આમાંથી પાછો નથી આવતો એટલે 5 6 7 8. તો એ યોગ સી શું થશે? 1 2 3 4 5 6 7 8 થઈ ગયો યોગ. બરાબર. આ પ્રશ્ન આવડશે, આ બી આવડશે. હવે જે બે ગણ કીધા છે તેનો યોગ એ યોગ બી યોગ સી, એનો મતલબ 3 3 ગણના તમામ સભ્યો. તો એ બી અને સી ના તમામ સભ્યો લખો. એમાં છે 1 2 3 4, બીમાં છે 3 4 5 6. 3 4 પાછો આવે છે તો લખવાની જરૂર નથી એટલે 5 6, અને એનો યોગ સી સાથે સી, તો સીમાં 5 6 પાછું આવે છે તો લખવાની જરૂર નથી. શું બચે છે? 7 અને 8 થઈ ગયું એ યોગ બી યોગ સી. એવી રીતે એ યોગ બી યોગ ડી અને બી યોગ સી યોગ ડી તમારે શોધવાનું છે. ઇઝી જ છે. એ બી અને ડી સરખો ઘટક પાછો નહીં આવવું જોઈએ, બાકીના તમામ ઘટકો થઈ જશે. અને બી યોગ સી યોગ ડી, તો બી સી અને ડી 3 4 5 6, 5 6 પાછા આવે છે તો લખવાનું નથી. 7 8, 7 8 પાછો આવે છે તો લખવાનું નથી. 9 10 આવડશે. ઇઝી પ્રશ્ન છે એટલે હું બધું નથી લખતો. પ્રશ્ન 5 આ જ પ્રશ્ન છે. એમાં એવું કીધું છે કે યોગગણની જગ્યાએ છેદગણ શોધો. સેમ આ જ પ્રશ્ન, પણ યોગની જગ્યાએ છેદ. છેદ એટલે બંનેના સામાન્ય ઘટકો. હવે જો એ યોગ બી ની જગ્યાએ એ છેદ બી તમે શોધો પ્રશ્ન 5માં, તો એ છેદ બી એટલે એ અને બી ગણના સામાન્ય ઘટકો. તો એ અને બી નો સામાન્ય ઘટક કયો છે? 3 4 છે. આવી જશે જવાબ. બરાબર. એવી રીતે એ છેદ સી, એ અને સી નો સામાન્ય ઘટક કોઈ નથી, તો એ છેદ સી શું થશે? ખાલી ગણ થશે. બી છેદ સી, તો બી અને સી ના સામાન્ય ઘટકો 5 6 છે તો જવાબ 5 6 થશે. બરાબર. એવી રીતે બી છેદ ડી શોધશો, જો કોઈ બી સામાન્ય ઘટક નહીં હોય તો જવાબ ખાલી ગણ આવશે. એ છેદ બી છેદ સી શું આવશે? એ છેદ બી છેદ સી. જ્યારે 3 3 ગણ પૂછેલા હોય અને 3 3 ગણનો છેદ કરવાનો હોય ત્યારે 3 3 ગણમાં સામાન્ય ઘટક હોવા જોઈએ. તો એ બી અને સી જો 3 3 માં કોઈ બી ઘટક સામાન્ય નથી, એમાં એક છે
બી અને સીમાં નથી. બી એમાં 2 છે, બી અને સીમાં નથી. એમાં 3 છે, બીમાં છે પણ સીમાં નથી. એવી રીતે એમાં 4 છે, બીમાં બી 4 છે પણ સીમાં 4 નથી. જ્યારે 3 ગણનું છેદગણ પૂછે ત્યારે 3 ગણમાં સામાન્ય હોવું જોઈએ. 3 ગણમાં કોઈ પણ ઘટક સામાન્ય નથી એટલે આનું છેદગણ ખાલી ગણ થશે. એને આ રીતે દર્શાવાશે કાં તો આ રીતે. થઈ ગયું? એવી રીતે અનુછેદગણ અને અનુછેદગણ એ તમે શોધી. ચલો પ્રશ્ન 6. પ્રશ્ન 6 માં 4 ગણ આપેલા છે. એ ગણ છે 3, 5, 7, 9, 11. બી ગણ છે 7, 9, 11, 13. સી ગણ છે 11, 13, 15. ડી ગણ છે 15 અને 17. પહેલો પ્રશ્ન છે એ છેદ બી, તો એ અને બી ના સામાન્ય ઘટકો હવે તમે લખી શકશો. બી છેદ સી એટલે બી અને સી ના સામાન્ય ઘટકો. ત્રીજું છે એ છેદ સી છેદ ડી, એ સી અને ડી ના સામાન્ય ઘટકો. એટલે 3 માં એવો ઘટક જે 3 ગણમાં આવતો હોય એવો ઘટક એ સી અને ડી માં. તો જો એ અને સી માં 11 આવે છે બટ ડી માં આવતું નથી. બીજો કોઈ પણ ઘટક એ સી અને ડી માં નથી કે જે 3 ગણમાં હોય. તો અહીંયા તમારો જવાબ શું થશે? ખાલી. બરાબર. એ છેદ સી એ અને સી ના સામાન્ય ઘટકો. બી છેદ ડી બી અને સી ના ડી અને ડી ના સામાન્ય ઘટકો. જો સામાન્ય ઘટક નહીં હોય તો તમારે ખાલી ગણ લખવાનું. હવે છઠ્ઠો પ્રશ્ન જે છે તે આપણે કરીએ. એ છે એ છેદ એટલે પહેલા એ ગણ લખીએ. એ ગણ છે 3, 5, 7, 9 અને 11. એનું છેદ બી યોગ સી, પહેલા જે કાઉન્સ હોય ને તેને તમારે સોલ્વ કરવાનું. તો છેદગણ બી યોગ સી, બી અને સી ના તમામ ઘટકો, પણ બંનેમાં જે સામાન્ય ઘટક હોય તે 2 વાર આવવા જોઈએ નહીં. તો બી અને સી ના તમામ ઘટકો, તો બી ના 7, 9, 11, 13 અને સી માં 11 અને 13 પાછા આવે છે તો એ લખવાની જરૂર નથી. શું બચ્યું? 15 એટલે 15. યોગગણનો મતલબ થાય છે તમામ ઘટકો, પરંતુ સમાન ઘટક પાછો આવશે નહીં. અને છેદગણનો મતલબ થાય છે બંને કે 3 ગણ જેટલા પણ ગણ હોય તેના સામાન્ય ઘટકો. હવે આ 2 ગણના સામાન્ય ઘટકો કયા છે? 7, 9, 11, 7, 9, 11. તો જવાબ શું થશે? 7, 9, 11. થઈ. હવે છે એ છેદ ડી, તો એ અને ડી ના સામાન્ય ઘટકો એ ગણ અને ડી ગણ. જો કોઈ પણ ઘટક સામાન્ય નહીં હોય તો ખાલી ગણ. આ છે એ છેદ બી યોગ ડી, જે આ દાખલો છે તે જ આ છે. બરાબર. અહીંયા બી યોગ સી છે, એની જગ્યાએ અહીંયા બી યોગ ડી છે. તો એ હવે તમે કરી શકશો. હવે આપણે આ પ્રશ્ન કરીએ. કાઉન્સમાં છે એ છેદ બી, તો એ છેદ બી નો જવાબ શું આવશે? એ અને બી ના સામાન્ય ઘટકો. તો 7, 9, 11, 7, 9, 11 બંને ગણમાં છે તો આ થશે એ છેદ બી. એનું છેદ બી યોગ સી, તો બી અને સી ના તમામ ઘટકો 7, 9, 11, 13. સી માં 11 અને 13 પાછા આવે છે અને પછી 15. થઈ ગયું. તો હવે આ 2 ગણનો છેદગણ, આ ગણનો જવાબ આ છે, આ ગણનો જવાબ આ છે, અને એ 2 ગણ વચ્ચે શું કરવાનું છે? છેદ. છેદ એટલે બંનેના સામાન્ય ઘટકો. તો બંનેમાં સામાન્ય ઘટકો છે 7, 9, 11. આવી ગયો તમારો જવાબ. એટલે એ છેદ બી પાછો આવે છે અહીંયા. એવી રીતે 10મો પ્રશ્ન છે એ યોગ ડી, એનો જવાબ લાવો. એનું છેદગણ બી યોગ સી સાથે. આ જ પ્રકારનો પ્રશ્ન છે. બરાબર. અહીંયા એ યોગ ડી છે, છેદ બી યોગ સી છે. બરાબર. એ પ્રશ્ન તમને હવે આવડશે. પ્રશ્ન 7. હવે પ્રશ્ન 7 આપણે કરીએ. એની રકમ અડધી લખી છે કારણ કે એમાં હજી યાદીની રીતે આપણે જવાબ લાવવો પડશે. યાદીની રીતે એમાં આપેલું નથી ગણને. તો આપણે જોઈએ એ બી સી અને ડી ગુણધર્મની રીતે લખેલું છે. હવે આપણે એને યાદીની રીતે લખવાનું છે. તો એ બરાબર એક્સ, કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? 1 થી શરૂ થાય. 1, 2, 3, 4, 5, 6 ડેશ ડેશ ડેશ. થઈ ગયું આટલું. હવે બી બરાબર, કારણ કે અહીંયા અંત લખેલો નથી ક્યાં સુધી છે એટલે અનંત ગણ થશે. એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ એટલે 2, 4, 6, 8 ડેશ 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 પ્રાકૃતિક છે. સી છે અયુગ્મ પ્રાકૃતિક એટલે કે 1, 3, 5, 7, 9 ડેશ ડેશ ડેશ. અને ડી છે અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય પ્રાકૃતિક છે.
તો અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થશે? તો એક જે હોય ને તે અવિભાજ્ય નહીં ગણાશે, 2 થી થશે. એક જે છે દેટ ઇઝ સ્પેશિયલ નંબર, એને આપણે ઇંગ્લિશમાં સ્પેશિયલ નંબર કહીએ છીએ. એક એ વિશિષ્ટ નંબર છે, એટલે એ વિભાજ્ય કે ભાજ્ય બંનેમાં ગણાતું નથી. તો 2 થી ચાલુ કરો. 2 એક એવો યુગ્મ નંબર છે કે જે અવિભાજ્ય છે. એક જ એવો યુગ્મ નંબર છે કે જે અવિભાજ્ય છે, અને એ યુગ્મ નંબર કયો છે? એ છે 2. તો એ અવિભાજ્ય થયું. હવે કોઈ પણ યુગ્મ નંબર અવિભાજ્ય થશે નહીં. એના પછી 3 ખાલી પોતે જ પોતાના ટેબલમાં આવે, એટલે 3 એકુ 3, બીજા કોઈ બી ટેબલમાં આવતો નથી. એવી રીતે હવે તો કોઈ યુગ્મ નંબર જોવાની જરૂર નથી. 4 યુગ્મ છે તો હવે એને જોવાની જરૂર નથી. એક જ યુગ્મ નંબર છે કે જે અવિભાજ્ય છે, એ છે 2. બરાબર. હવે બધા અયુગ્મ નંબર જ જોવાના, એમાંથી કયા અવિભાજ્ય થાય તે લખવાના. 5 તો 5 ખાલી પોતે પોતાના ટેબલમાં આવે, 5 એકુ 5, બીજા કોઈ બી ટેબલમાં નહીં આવશે. 7 બી 7 એકુ 7. 9 જે છે તે 9 એકુ 9 અને 3 તારી 9, એટલે 3 ના ટેબલમાં બી આવે, એટલે એને લખવાની જરૂર નથી. પછી 11, 13 ડેશ ડેશ ડેશ. 5 થી 6 નંબર લખીને ડેશ 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 કરી દેવાનું. હવે એમનો જે પ્રશ્ન છે, પ્રશ્ન 7માં પહેલો પ્રશ્ન છે A છેદ B, બીજો પ્રશ્ન છે A છેદ C, ત્રીજો પ્રશ્ન છે A છેદ D, ચોથો પ્રશ્ન છે B છેદ C, પછી પાંચમો પ્રશ્ન છે B છેદ D, અને છઠ્ઠો પ્રશ્ન છે C છેદ D. બરાબર. હવે જો આમાંથી A છેદ B એટલે A અને B ના સામાન્ય ઘટકો અનંત ગણ છે, એટલે કોઈ બી 3-4 ઘટક સામાન્ય હોય તે લખી દેવાના અને પછી ડેશ 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 કરી દેવાનું. A અને B માં શું છે સામાન્ય? 2, 4, 6, 8 એ જ આવે છે. તો સામાન્ય ઘટકો 2, 4, 6, 8 ડેશ ડેશ ડેશ, એટલે જે A ગણ છે તે જ પાછો આવશે, B ગણ છે તે જ પાછો આવશે. તો A છેદ B બરાબર B થશે. લખી દો તો પણ વાંધો નથી. A અને C, તો A અને C ના સામાન્ય ઘટકો 1, 3, 5, 7 ડેશ ડેશ ડેશ, એટલે C ગણ જ પાછો આવે છે. તો હવે આ તમે લખી લેશો 1, 3, 5, 7 ડેશ ડેશ. A છેદ D, A અને D માં સામાન્ય પહેલા 2 છે, પછી 3 છે, પછી 5 છે. આમાં તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 બધા જ નંબર આવે, કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો 2, 3, 5, 7 એટલે D ગણ જ પાછો આવશે. કારણ કે A જે છે એમાં બધા જ નંબર આવી જાય છે, એનું છેદગણ D સાથે, એટલે D ગણ જ પાછો આવશે. B છેદ C, તો B અને C ના સામાન્ય ઘટકો કોઈ પણ સામાન્ય ઘટક નથી. જો કોઈ પણ સામાન્ય ઘટક નહીં હોય તો ખાલી ગણ થશે તમારો જવાબ. B છેદ D, તો B અને D ના સામાન્ય ઘટકો 2, એના પછી 3, 5 બીજું કોઈ બી સામાન્ય નથી. તો B અને D નું સામાન્ય ઘટક ખાલી 2 છે, એટલે પછી ડેશ 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 આવશે નહીં. ખાલી બંને સેટમાં એક ઘટક 2 જ એવો છે કે જે સામાન્ય છે, બાકી કોઈ પણ ઘટક સામાન્ય નથી. પહેલા 5 થી 6 ઘટકો હોય ને તેમાં જ ચકાસણી કરવાની, બરાબર, જ્યારે અનંત ગણ હોય ત્યારે. અહીં લખેલું નથી કે કયા નંબર સુધી જવાનું છે, માટે આપણે અનંત ગણ લઈને ડેશ 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 કરેલું છે. છઠ્ઠો પ્રશ્ન છે C છેદ D, તો C અને D માં પહેલા 3, 5, 7 3, 5, 7 પછી ડેશ ડેશ ડેશ. એકથી વધારે સામાન્ય ઘટકો આવે ને જ્યારે અનંત ગણ હોય ત્યારે, એકથી વધારે જો સામાન્ય ઘટકો આવે તો ડેશ 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 કરવાનું. જો એક જ ઘટક સામાન્ય આવે તો ડેશ 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 કરવાની જરૂર નથી. સમજ પડી આમાં? જ્યારે અનંત ગણ હોય ત્યારે. તો આ છે પ્રશ્ન 7. અનંત ગણ એટલે ડેશ ડેશ ડેશ, જે ગણનો અંત થતો નથી. હવે પ્રશ્ન 8 કરીએ આપણે. પ્રશ્ન 8 તમારો ઇઝી પ્રશ્ન છે. પ્રશ્ન 9 તમે લાસ્ટ ટાઈમ હોમવર્કમાં કરેલું હતું, અને પછી પ્રશ્ન 10 એ હું તમને આજે હોમવર્કમાં આપીશ. પ્રશ્ન 11 અને 12 એ આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો પ્રશ્ન 8 એવું કીધું છે, નીચેના ગણોની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? તમને આની વ્યાખ્યા આવડવી જોઈએ અલગ ગણની.
અલગ ગણ એટલે બે ગણનો છેદગણ જ્યારે ખાલી ગણ થાય ત્યારે તેને અલગ ગણ કહેવાય છે. તો બે ગણ આ આપેલા છે. પહેલા એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 4 is less than equal to x less than equal to 6. પછી બીજું છે a e i o u અને c d e f. ત્રીજું છે x કે જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક છે અને x કે જ્યાં x એ અયુગ્મ પૂર્ણાંક છે. પ્રશ્ન 9 ઘરકામમાં કરેલો હતો. પ્રશ્ન 10 લખી દઉં સાઈડ પર. પ્રશ્ન 10 માં આપેલો છે એક સેટ x ઇઝ ઇક્વલ ટુ a b c d, y is equal to f d b g. f b d g લખેલું છે, મારાથી d અને b આગળ પાછળ થઈ ગયા છે. ગણમાં ક્રમ મહત્વનો નથી. હવે પહેલું એમાં શોધવાનું છે x ઓછા y, જે તમે 9મો પ્રશ્ન કરેલો તે જ છે. બરાબર. 11 અને 12 આવતા લેક્ચર. તો જો અલગ ગણ કોને કહેવાય? જ્યારે બે ગણનો છેદ ગણ ખાલી ગણ થાય. તો અહીં છે 1 2 3 4, 1 2 3 4, એનું છેદ ગણ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. અયુગ્મ જ લેવાના છે. 4 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ 6. તો x 4 અને 6 ની વચ્ચે 5 આવશે. ઇક્વલ ટુ નો મતલબ થાય 4 ને બી લેવાનો, ઇક્વલ ટુ નો મતલબ થાય 6 ને બી લેવાનો. બરાબર. બટ કેવી પ્રાકૃતિક સંખ્યા? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એટલે 4 5 6 માંથી અયુગ્મ શું છે? 5 છે ખાલી. બરાબર. હવે આ બેનો છેદગણ એ શું થશે? ખાલી ગણ થશે, કારણ કે બંને ગણમાં કંઈ પણ સામાન્ય નથી. માટે આ ગણ થશે અલગ ગણ. બરાબર. a e i o u અને c d e f બંને ગણમાં e જે છે તે સામાન્ય છે. જો બંને ગણમાં એક બી સભ્ય સામાન્ય હોય એટલે એનો છેદગણ ખાલી ગણ થતો નથી. માટે આ ગણ અલગ ગણ નથી. થઈ ગયું. હવે x કે જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક, યુગ્મ એટલે 2 4 6 8 10 ડેશ ડેશ ડેશ, છેદ અયુગ્મ પૂર્ણાંક 1 3 5 7 9 ડેશ ડેશ ડેશ. જો યુગ્મ અને અયુગ્મ કોઈ પણ દિવસ કંઈ પણ સામાન્ય આવવાનું નથી એટલે એનો છેદગણ ખાલી ગણ થશે. અને જે બે ગણનો છેદગણ ખાલી ગણ થાય તેવા ગણને અલગ ગણ કહેવાય છે. માટે આ અલગ ગણ થશે. બરાબર. પ્રશ્ન 10 બે સેટ આપેલા છે. x ઓછા y તફાવત ગણ એટલે કે બંને ગણના જે સામાન્ય ઘટકો છે એને કાઢી નાખવાના. સામાન્ય ઘટકો કયા છે બંનેમાં? b અને d નીકળી ગયા સામાન્ય ઘટકો. x ઓછા y એટલે બંને ગણના સામાન્ય ઘટકો સિવાયના x ગણના ઘટકો. માઇનસની આગળ જે ગણ હોય તે લખવાનો. તો સામાન્ય ઘટકો b અને d નીકળી જાય. એના સિવાય x ગણના ઘટકો કયા? a અને c. તો જવાબ આવી ગયો. y ઓછા x એટલે બંને ગણના સામાન્ય ઘટકો સિવાયના y ગણના ઘટકો. તો y માં બચે છે f અને g. તો જવાબ આવી ગયો. એ હવે લખી લેશો. x છેદ y એટલે બંનેના સામાન્ય ઘટકો. સામાન્ય ઘટકો કયા છે? b અને d. તો જવાબ આવી ગયો. પ્રશ્ન 11 અને 12 આપણે આવતા લેક્ચરમાં કરીશું. કંઈ ખબર નહીં પડી હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.